રાણીની વાવ ઉત્સવ 2025 રાણીની વાવનો થયો સૂરોથી શણગાર। સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીરના સૂરોમાં રંગાઈ રાણીની વાવ। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો। આજનો દિવસ પાટણ માટે ગૌરવ અને ઉત્સાહનો દિવસ। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પાટણ મ્યુઝિયમ રાજમાતા નાયકા દેવી સંગ્રહાલય નામાંકરણથી પ્રવાસને વેગ મળશે। પ્રવાસન અને વન મંત્રી શ્રી મોળુભાઈ બેરા, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે, જે અન્વયે પાટણ જિલ્લાની આન બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે 2 દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વન મંત્રી શ્રી મોળુભાઈ બેરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં રાણીની વાવ ઉત્સવ 2025 કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી ઓસમાણ મીરે જોરદાર જમાવટ કરી હતી। પાટણવાસીઓ ઓસમાણ મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા। શ્રી ઓસમાણ મીરની સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા પણ જોડાયા હતા। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વની વિરાસત રાણીની વાવ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાનોએ ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે। આજ રોજ ઐતિહાસિક નગરી પાટણનો 1280મો સ્થાપના દિવસ છે। પાટણના સ્થાપના દિવસે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકાર વૃંદ ઓસમાણ મીર તથા સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યાએ પોતાની તાલે રાણકી વાવને રંગી દીધી હતી। લીલીછમ હરિયાળી વચ્ચે રાણકી વાવની સુંદરતા ને એમાંય ઓસમાણ મીરના સુપ્રસિદ્ધ ગીતો। રાણકી વાવની સુંદરતામાં આજે 4 ચાંદ લાગી ગયા હતા। રાણકી વાવનો આજે જાણે ખરા અર્થમાં સૂરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતું। સંગીત સમારોહમાં પાટણની જનતાને સંબોધિત કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે પાટણના 1280મા સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજના દિવસે પાટણ માટે ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે। પ્રાચીન સમયમાં ભારત વર્ષમાંથી 25% વેપાર ઐતિહાસિક પાટણ નગરીમાંથી થતો હતો। પાટણ શહેરનો સમાવેશ ભારતના 10 મોટા શહેરોમાં થતો હતો। મંત્રીશ્રીએ જણાવતા કહ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને લીધે યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં રાણીની વાવને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો અને ત્યારબાદ રાણીની વાવની પ્રતિકૃતિ ₹100ની ચલણી નોટ પર અંકિત કરવામાં આવી। આજે દેશ વિદેશથી લોકો રાણીની વાવની મુલાકાતે આવે છે। વિરાસતની પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકાર દ્વારા પાટણ મ્યુઝિયમનું નામ બદલીને રાજમાતા નાયકા દેવી સંગ્રહાલય કરતા પાટણવાસીઓ રાજમાતા નાયકા દેવીના ગૌરવપૂર્ણ ઇતિહાસથી પરિચિત થશે। રાણીની વાવ ઉત્સવ 2025 પ્રસંગે પ્રવાસન વન મંત્રી શ્રી મોળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ પ્રસંગે અને પાટણ શહેરના સ્થાપના દિવસ પાટણ નગરજનોને શુભેચ્છા આપું છું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી જ વિકાસની સાથે વિરાસત ઉજાગર કરવાનું કામ ચાલુ કર્યું હતું, જેના લીધે પાટણનું પટોળું રાણીની વાવને દેશ અને દુનિયામાં સ્થાન મળ્યું છે। પાટણ સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા પાટણની વિરાસત વિશ્વમાં ઉજાગર થાય તે માટે પાટણ મ્યુઝિયમનું નવું નામ રાજમાતા નાયકા દેવી સંગ્રહાલય આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। પાટણની સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રાજમાતા નાયકા દેવીને સાચી શ્રદ્ધાસુમન કરવામાં આવી છે। રાજમાતા નાયકા દેવી સંગ્રહાલય નામાંકરણથી પાટણ જિલ્લામાં પ્રવાસીઓ આવશે, જેથી પ્રવાસનને વેગ મળશે તેનો મને વિશ્વાસ છે। આજ રોજ આયોજિત સંગીત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, પ્રાંત અધિકારી શ્રી તેમજ અધિકારી કર્મચારીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, બહોળી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહ્યા હતી। બ્યુરો રિપોર્ટ। આજે મને એક વાતનો આનંદ છે કે 1280માં સ્થાપના દિવસે હું પાટણ આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટણના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ, સમજવો જોઈએ અને લોકો સમક્ષ આવવો જોઈએ।
એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી અનેક પ્રકારના કામો કર્યા છે. એની અંદર પછી 100 રૂપિયાની નોટ ઉપર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ. એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે તો આગળ સ્થાપિત થયું છે. એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદ્ભુત દિવસ છે. એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ જ વિભાગના મંત્રી આદરણીય મુરબ્બી શ્રી મુરુભાઈ બહેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી જે પાટણ મ્યુઝિયમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે. એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું. સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું. લોકોને એમ કહું છું કે આ ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ એવી સૌને હું પ્રાર્થના કરું છું.